મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. પછી બધું બરાબર હલાવી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને 3 સીટી આવે ત્યાં સુધી બધું બરાબર બફાવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ અને સબ્જી બફાઈને બરાબર તૈયાર છે. હવે બધી વસ્તુઓને હાથની મદદથી બરાબર મિક્સ કરી દઈશું. હવે સંભારાનો વઘાર તૈયાર કરવા માટે એક કડાઈમાં ગરમ તેલમાં રાઈ ઉમેરીશું. પછી એમાં અડધી ચમચી હિંગ અને ગરમ મસાલા ઉમેરીને બરાબર ગરમ થવા દઈશું. બધું ગરમ થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. પછી ડુંગળી થોડી ચડી જાય એટલે પછી એમાં ટમાટર ઉમેરીશું. પછી બધું બરાબર મિક્સ કરીશું.